ગીર સોમનાથમાં દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી। દીવના દરિયામાં ઉછળ્યા છે ઊંચા મોજા। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। વેરાવળ બંદરે 3 નંબરનું સિગ્નલ યથાવત છે। માછીમારોને તાત્કાલિક પરત ફરવા આદેશ। અરબી સમુદ્રની અંદર હાલ શક્તિ નામનું વાવાઝોડું છે તે સક્રિય થયું છે અને આ શક્તિ નામનું વાવાઝોડું હવે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। ત્યારે હું મારી પાછળના આપને દ્રશ્ય બતાવીશ, કારણ કે આ જે દ્રશ્યો છે તે પ્રવાસન સ્થળ દીવના છે ને પ્રવાસ સ્થળ દીવને જે અરબી સમુદ્ર છે તે હાલ ગાંડો તૂર બન્યો છે। દરિયાની અંદર ભારે ઊંચા મોજાઓ છે તે ઉછળી રહ્યા છે। ખાસ કરીને દીવનો જે આ દરિયા કિનારા પરના મોજા છે, દીવના જે પહાડો હોય છે તેમની સાથે અથડાઈ રહ્યા છે। તો બીજી તરફ માછીમારોની જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ અને દીવના જે મોટા ભાગના માછીમારો છે કે જેઓ દરિયાની અંદર માછીમારી કરવા માટે ગયા હોય છે તે તમામ માછીમારોને હાલ અલગ અલગ બંદરો ઉપર બોટો છે તે લાંગરવા માટેની સૂચના આપવામાં આવી છે। અને ખાસ કરીને 3 નંબરનું સિગ્નલ છે તે પણ ઘણા દિવસોથી યથાવત રાખવામાં આવ્યું છે। એટલે કે ખાસ કરીને 30 તારીખથી લઈ અને આગામી 5 તારીખ સુધી માછીમારો છે તેમને દરિયાની અંદર માછીમારી ન કરવા જવા માટે પણ સૂચના આપવામાં આવી છે। ત્યારે જોવું રહ્યું કે હવે જેમ જેમ ગુજરાત તરફ શક્તિ નામનું વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેમ તેમ અરબી સમુદ્ર છે તે કઈ રીતે પોતાનું રૂપ ધારણ કરે છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। દ્વારકાના દરિયામાં હળવો કરંટ જોવા મળ્યો છે। હાલ શક્તિ વાવાઝોડાને લઈને દ્વારકાના દરિયામાં હળવો કરંટ જોવા મળી રહ્યો છે। તમામ માછીમારોને દરિયામાં ન જવાની સૂચના। જિલ્લામાં તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત છે। દ્વારકા જિલ્લાના તમામ માછીમારોએ પોતાની બોટો બંદર કિનારે લંગરી દીધી છે। અરબ સાગરમાં શક્તિ વાવાઝોડું સક્રિય થતાં દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક થયું છે। વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠા વિસ્તાર પર અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તંત્ર દ્વારા ડિઝાસ્ટર વિભાગની ટીમ મારફતે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। દરિયામાં તેજ પવન ફૂંકાઈ રહ્યો છે। તારીખ 6 અને 7 ઓક્ટોબરે ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જિલ્લાના તમામ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યા છે। સાવચેતીના ભાગરૂપે જિલ્લાના તમામ કર્મચારીઓને રવિવારના દિવસે પણ હેડક્વાર્ટર ન છોડવા આદેશ અપાયા છે। બિહારના છપરામાં મુશળધાર વરસાદને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટે શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો દિવસભર માટે બંધ રાખવાનો આદેશ આપ્યો હતો। 12 કલાકના વરસાદ પછી શહેરમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી। રહેણાંક ડાક બંગલા રોડની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે। ન્યૂઝ 18ના સંવાદદાતાએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો। छपरा में पिछले 24 घंटे से बारिश का दौर जारी है और बारिश के बाद जो हालात पैदा हो गए हैं वो डराने वाले हैं। हम अभी खड़े हैं छपरा के डाक बंगला रोड में। यहाँ के हालात आप देख सकते हैं। ये पानी जो है, हम दिखाना चाहेंगे पानी को, सबसे पहले पानी को फोकस किया जाए। और ये पानी जो है लगातार बढ़ता जा रहा है। बारिश बार बार रुक रुक करके, थोड़ी देर के लिए बारिश रुकी थी, बारिश फिर शुरू हो जा रही है। लोग परेशान हैं, कुछ लोग हैं मेरे साथ। क्या स्थिति अभी है बताइए? स्थिति बहुत गड़बड़ है सर, बहुत गड़बड़ हो गया है। पानी का निकलने का साधन नहीं है, बहुत दिक्कत हो रहा है। चलने वलने में लोगों को बहुत परेशानी हो रही है। जो भी प्रभावित इलाके हैं वहाँ से पानी निकालने की कोशिश भी की जा रही है, लेकिन जो पानी है वो कम होने का नाम नहीं ले रहा। और पहली बार जो बताया जा रहा है कि 35 साल में पहली बार छपरा में ऐसी बारिश हुई है और इस तरह का नज़ारा देखने को मिला है। संतोष गुप्ता, न्यूज़ 18 छपरा। તો બિહારના કેમૂરમાં વરસાદથી પૂરની સ્થિતિ। સતત વરસાદના કારણે વિવિધ સ્થળોએ પાણી ભરાયા છે। જિલ્લા વહીવટીતંત્રએ લોકોને નદી અને વરસાદી નાળાઓથી દૂર રહેવા સલાહ આપી છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા છે। ઉલ્લેખનીય છે કે સતત વરસાદથી જે પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા છે, સાથે જ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોને નદી નાળાથી દૂર રહેવા પણ તંત્ર અપીલ કરી રહ્યું છે। જનજીવન અહીં સંપૂર્ણપણે ઠપ થયું છે।